કે રામ પ્રદાન કરવાથી નહીં પ્રદાન થતા, રામ મેળવવાથી નહીં મેળવાતા. રામ જેને ચાહે છે ને એ રામને ભજી શકે છે, રામ બોલી શકે છે, રામ સાંભળી શકે છે. અને એ રામ તમને ચાહે છે એવું માનજો. જેમ કે તમે મને ચાહો છો, હું મારા રામને ચાહું છું. અર્થાત મારા રામ તમને ચાહે છે ખૂબ. અને રામનો સ્વભાવ એટલો નિર્મલ છે, એટલો પ્રેમાળુ છે, એટલો કૃપાળુ છે કે એની કોઈ સીમા નહીં. એટલો કૃપાળુ, પ્રેમાળુ, કોમળ સ્વભાવના શ્રી રામચંદ્ર ભગવાન છે કે એના સ્વભાવની સીમા નથી. માતા સીતાને હરણ કરી ગયો જે રાવણ, આવું દુષ્ટ કાર્ય કર્યું. અંતે ભગવાને કદાચ પુલનું નિર્માણ કરી રામ નામ રૂપી પુલ બનાવી અને અંતે રાવણનો વધ કરવા માટે છેલ્લે યુદ્ધના